તો કેમ છો મારા રેવડી તલાટીના યોદ્ધાઓ અને પોલીસ કોન્સ્ટેબલના યોદ્ધાઓ? તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે આપણે 100 દિવસ રણનીતિનો દિવસ છે, આજે 52મો. તો આજે આપણે ગઈકાલે સંપૂર્ણ ઇતિહાસનું કવર કર્યું, રિવિઝન કર્યું, અને આજે આપણે સંપૂર્ણ ભૂગોળ કરીશું. એમાં ખાલી ગુજરાતની જે વસ્તી ગણતરીનું છે એ આપણે ખાલી પીડીએફમાંથી કંઈકથી વાંચી લઈશું. બીજું બધું આપણે ભારતનું જે જેટલું પણ ભૂગોળ છે એ બધું આપણે વાંચી લઈશું. રિલેટેડ ગુજરાતનું પણ આપણે વાંચી લઈશું. ગુજરાતની બુક આપણે એક ફ્રેન્ડ જોડી છે એટલે આપણે એ સાંજે લાવીને સાંજે વાંચી લઈશું. આજે તમને ખાલી ભારતનું બતાવીશું અને આપણે વાર કપાઈ દીધા છે કારણ કે પરીક્ષા આપવા જવાનું છે એટલે થોડા સારી રીતે જવું પડે. તો આપણે બાર મોટા રખાય ના એટલે આપણે વાર કપાઈ દીધા છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો અને સંપૂર્ણ તમને બતાવીશ. ભૂગોળમાં આપણે કયા ટોપિકો કરવાના, કયા વાંચ્યું એ પણ તમને બતાવીશ. તો વિડીયો સાથે બને રહેજો અને છેલ્લે સુધી જોજો. તો આપણે હવે આવતીકાલે મારે એક્ઝામ છે, જે આપણે આઈટીઆઈની છે એની એક્ઝામ છે, એટલે આપણે એ પૂરું કરી દઈશું. એટલે સાંજે આવીને વાંચીશું, એ તમને બતાવીશું. આપણે સાંજે જ વિડીયો સ્ટાર્ટ કરીશું, એ તમને બતાવીશું. તો વિડીયો સાથે બને રહો. તો જોઈ લઈએ આપણે ભૂગોળમાં કે આપણે કયા ટોપિકો વાંચીએ છીએ. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ આપણે ભારતની ભૂગોળ વિશે માહિતી મેળવી છે. તો એમાંથી એને વિસ્તારની દ્રષ્ટિએ એ બધી વાત છે. પછી દરિયાઈ સરહદ વિશે છે. તો જોઈ શકો આપણે ઝડપીથી તમને બતાવીશું. વિડીયો ટૂંકો છે તો ચાલશે પણ તમને સચોટ માહિતી મળી રહે. એના પછી દરિયા વિશેની માહિતી છે, જે આપણે ચેનલો છે, 8 ચેનલ 9 ચેનલ આ તમને વાંચેલું હશે એટલે તમને ખબર હશે. એના પછી ઉત્તરમાં દક્ષિણમાં કયો પોઈન્ટ આવ્યો, પૂર્વ પશ્ચિમમાં કયો પોઈન્ટ આવ્યો એ છે. પછી જે વિવાદ ચાલી રહ્યા છે જે દેશ સાથે એ વિશેની માહિતી છે. ધારો કે સેપલાક મેદાનો છે ચીન સાથે છે, નાથુલા પાસ સિક્કિમમાં પણ ચીન વિશે છે, ડોકલામ સિક્કિમમાં છે એ પણ ચીન સાથે વિવાદ છે. સિરકિક વિવાદ આપણા કચ્છમાં પાકિસ્તાન છે, અને કાલાપાની સુસ્તાનો પ્રદેશ છે નેપાળ સાથે છે. એના પછી ભારતનું નદી પરિવહન તંત્ર વિશે માહિતી છે, જે હિમાલયની નદીઓ છે અને દ્વીપકલ્પીય નદીઓ છે. જેમાં હિમાલયની નદીઓ 12માસી નદી, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે વરસાદ આધારિત નદીઓ છે. એમાં ગંગા નદીનું છે આપણે જો મેપ રીતે આવેલું છે એટલે ઝડપથી યાદ રહી જાય એવું છે. પછી નદીઓ છે એને એના ઉપનામો છે, જેમ કે કોશી છે, બિહારનો શોક છે, એ રીતે કહેવાય છે. પછી ગંગા નદીને જેટલા રાજ્યોમાંથી પસાર થાય છે એ વિશેની માહિતી છે. એના પછી બ્રહ્મપુત્ર નદી વિશેનું પરિવહન તંત્ર છે, આપણે શોર્ટમાં સમજાવ્યું છે, તો જોઈ શકો. એના પછી સિંધુ નદીનું પરિવહન તંત્ર છે, અને સિંધુ નદી અને જેના ઐતિહાસિક નામ છે એના મેદાનના નામ છે. ઐતિહાસિક નામમાં જો ઝેલમનું આપણે વિતસ્તા આપણે 2023ની તલાટીની એક્ઝામ હતી એ વખત લખ્યું હતું, અને આ વખત દિવાસો 2025માં પૂછાનું છે. તો જોઈ શકો મિત્રો, સિંધુ નદી, એના પછી ચિનાબ નદી છે, પછી રાવી નદી છે, પછી બિયાસ નદી, પછી સતલુજ નદી, પછી મહત્વના બંધો અને ડેમો વિશે માહિતી છે. પછી ભારતના પ્રસિદ્ધ જળસ્ત્રોત વિશે છે આ ડેમો છે. એના વિશે નદી કિનારે વસેલા શહેરો છે એ પણ બે જીકેના પ્રશ્નોમાં પૂછાતો હોય છે. એના પછી આપણી જે પરિયોજનાઓ છે એમાંથી આપણી મગર સંરક્ષણ પરિયોજના છે 1975માં, એ પણ 50 વર્ષ પૂર્ણ થાય છે, એ તમારે યાદ રાખવાની છે. બીજી પરિયોજનાઓ પણ જાણીતી છે. એના પછી ભારતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે માહિતી છે. સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો મધ્યપ્રદેશમાં છે, તો બધા આપણા કામના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. પછી ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ 4 છે, જે રિલેટેડ આપણા સિલેબસમાં પણ છે, જોઈ શકો. પછી આપણે પરિવહન તંત્રો છે. પરિવહન તંત્રો 5 પ્રકારે છે. આ 3 પ્રકારે છે: જમીન માર્ગ, હવાઈ માર્ગ અને જળમાર્ગ. એમાં જમીન માર્ગના રેલ માર્ગ અને સડક માર્ગ વિશે માહિતી છે, જોઈ શકો. એમાં હવાઈ માર્ગમાં જે એરપોર્ટો આપણા જે ભારતમાં જેટલા એરપોર્ટો આવેલા છે એ વિશેની માહિતી છે. એના પછી જળમાર્ગમાં પણ મહત્વના બંદરો છે જે આપણા બહુ જ કામના છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાના છે જોડકા સ્વરૂપે. એમનાથી પછી સેજ બંદર વિશે છે. રેલમાર્ગ વિશે જીકેના રિલેટેડ છે. એના પછી રેલમાર્ગ છે. રેલમાર્ગમાં 4 ગેજ આવે છે, એ પણ છે. એ ભારતમાં આપણા 4 છે ને ગુજરાતમાં આપણા 3 ગેજ, તો જોઈ શકો. એના પછી સડક માર્ગ વિશે માહિતી છે. એના પછી ખનિજો અને ઉદ્યોગો વિશે માહિતી છે મિત્રો, જોઈ શકો. પછી એના પછી આપણે પ્રશ્નો, આ બધું ખનિજો વિશેની માહિતી, ઉદ્યોગો વિશે. પછી એના પછી ઉદ્યોગો વિશે માહિતી છે. 3 પ્રકારના ઉદ્યોગો છે: કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને ભારે ઉદ્યોગ, એ પણ પ્રકાર છે. એના પછી આ બધા ઉદ્યોગોની વિશે છે. આ બધા પ્લાન્ટ છે જે ભારતમાં આવેલા છે એ. એના પછી પર્યાવરણ વિશે આપણા સિલેબસમાં છે, એમાં વાતાવરણ વિશેની માહિતી છે. વાતાવરણમાં જે 4 પ્રકારના આવે છે: શોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણની માહિતી છે.
એના પછી શોભારોને ડિટેલમાં છે, ક્ષમતા પાવરણની અને સાયન્ટિફિક રીતે કે શું કહેવાય, પછી મધ્યાવરણ, ઉષ્માવરણ, પછી એના પછી બીજો પ્રકાર છે મુદ્દાવરણ. એના પર 3 પ્રકાર છે, જેમાં ભૂસપાટી, મેન્ટલ અને જે ભૂગર્ભ છે એના વિશે માહિતી છે. એના પછી જલાવરણ વિશે માહિતી છે મિત્રો. પછી ભારત તો પર્વતીય પ્રદેશ છે, એને 4 પ્રકાર છે: ગેટ પર્વત, ખંડ પર્વત, ગુમટકર પર્વત અને જ્વાળામુખી પર્વત. એમાં હિમાલય વિશે માહિતી છે, જે આપણો જૂનામાં જૂનો છે. અને એના પછી આપણે અરવલ્લી પર્વતમાળા પણ જૂનામાં જૂની, સૌથી જૂનામાં જૂની છે. આ સિંધુ નદી છે, એમાંથી જે આ બધી જે હિમાલય આવેલા છે, સિંધુ અને સતલુજ વચ્ચે કાશ્મીર હિમાલય છે, સતલુજ અને કાળી નદી કુમાઉ હિમાલય છે, કાલી અને તીસ્તા નદી વચ્ચે હિમાલય, નેપાળ હિમાલય છે, તીસ્તા અને બ્રહ્મપુત્ર નદી વચ્ચે આસામ કયો છે, આસામ હિમાલય છે. એના પછી 4 બીજા છે ઊંચાઈને આધારે, પેલા નદીઓને આધારે હતા: ટ્રાન્સ હિમાલય, બૃહદ હિમાલય, લઘુ હિમાલય અને શિવાલિક હિમાલય. એમાં ટ્રાન્સ હિમાલયની માહિતી છે, જોઈ શકો. પછી આપણે તમને બતાવી દઉં બીજું. આ પણ બીજી રીતે લખ્યું છે. આવા વસ્તી ગીચતા આધારે છે: સૌથી મોટું રાજ્ય, સૌથી નાનું રાજ્ય, સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય, સૌથી ઓછું વસ્તી ધરાવતું રાજ્ય, સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય, સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું. જોઈ શકો. પછી આપણા દેશની જે જેટલા રાજ્યોની જમીન સીમા છે એ રાજ્યોની ઠીક છે. મ્યાનમાર જેટલા રાજ્યોની સરહદ અડે છે એની ઠીક છે. ચીન છે, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન. પછી દરિયા કિનારો વિશે છે, જે અપડેટેડ છે એ પણ તમને યાદ રાખજો. એમાં ગુજરાતમાં રિલેટેડ 100% પ્રશ્નો પૂછાશે. પછી ભૂપૃષ્ઠના પ્રકારો છે, એમાં ભૂપૃષ્ઠના 6 પ્રકારો છે, એ પણ છે, જોઈ શકો. તમને બતાવી દઉં, ઝડપથી બતાવી દઈશ, કારણ કે બધું બોલવા આવીશ તો રહી જશે. બૃહદ હિમાલય છે. પછી હિમાલયના પ્રાદેશિક વિભાજ્ય છે, આ જોઈ શકો છો. આ પણ પ્રશ્ન આપણે પૂછાય છે. પછી હિમાલયના અગત્યના ઘાટ છે, આ પણ પરીક્ષામાં દિવાસો એટલે કે ક્લાસ 3 ઉપરની પરીક્ષામાં પણ પૂછાતા હોય, આપણામાં પૂછાશે. પછી મેદાનોના પ્રદેશો છે, જે મેદાની પ્રદેશો વિશે માહિતી છે: ખાબર પ્રદેશ, તરાઈ પ્રદેશ, ખદેર પ્રદેશ, બાંગર પ્રદેશ. પછી પ્રાદેશિક દ્રષ્ટિએ ઉત્તર ભારતના મેદાની પ્રદેશો, રાજસ્થાનનું મેદાન, પંજાબ હરિયાણાનું મેદાન, એ રીતે છે, જોઈ શકો. બધા કામના જ મેદાનો છે, તો તમે ઝડપથી રિવિઝન થઈ જાય. વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, એટલે આપણે ઝડપથી તમને બતાવી દઈશું. પીપલી ઉચ્ચ પ્રદેશ છે, આ બધા ઉચ્ચ પ્રદેશો વિશે માહિતી છે, એ પણ આપણા છે. પછી પર્વતમાળા છે, વિંધ્યાચલ, સાતપુડા છે. પછી એના પછી સહ્યાદ્રી શ્રેણી છે, એમાંથી આપણે પશ્ચિમ ઘાટનું ઊંચું શિખર નહીં ઉડે છે, અને પૂર્વ ઘાટ ઊંચો થયેલો વળઈકોંડા છે, જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. જોઈ શકો. સિંધુ નદી તંત્ર ફરીથી આવ્યું છે, આપણે તમને બતાવી દીધું ઝડપથી. એના પછી જેલમ નદી, ચીનાબ નદી, રાવી નદી વિશે છે, બિયાસ, સતલુજ, આ રીતે લખ્યું છે. પેલું તમને મેપ રીતે આધારિત બતાવી દઉં, તમને દોરીને બતાવી દઉં, જોઈ શકો. આ પછી આ તો અલગ છે. તો આટલે સુધી આપણે ભૂગોળ વાંચેલું છે, તો વિડીયો આટલે સુધી રાખ્યો છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તમારા યોદ્ધાઓ તમને આજે આપણે સંપૂર્ણ ભૂગોળ વિશે માહિતી મેળવી, તો તમને બતાવ્યું. પણ આપણે વિડીયો પણ લાંબો થઈ ગયો છે, તો એના માટે માફી ચાહું છું. તો તમને વિડીયો કેવો લાગ્યો? અને આપણે 100 દિવસ રણનીતિનો આજે 52મો દિવસે સંપૂર્ણ પૂર્ણ થાય છે, અને આપણે આજે ભૂગોળ પણ રિવિઝન થઈ ગયું. તો ઇતિહાસ અને ભૂગોળ કવર થઈ ગયું. કાલે આપણે આઈટીની એક્ઝામ છે, તો આઈટીની એક્ઝામ પતાવીને આપણે ગણિતનું આપણે રિવિઝન કરી દઈશું, એટલે મેથ્સ રીઝનિંગ આપણું પૂરું થઈ જાય. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. बहुत बहुत धन्यवाद.